જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોમાં 2ની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે। અકસ્માતમાં એક માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એક બે જણાએ કીધું કે આગળ એક્સિડન્ટ થયું છે, એટલે અમે અહીંયા તાત્કાલિક આવ્યા તો અહીંયા જોયું તો બધા ગાડીઓમાં હતા। એટલે ગાડી ડ્રાઈવર છે ને પોતે અહીંયા ગાડી 2 મિનિટ માટે રાખી, અહીંયા આગળ થાંભલાનું ટ્રેક્ટરનું કામ ચાલુ હતું, ગાડી અંદર જઈ શકે એવી પોઝિશન હતી નહીં, એટલા માટે થઈને રોડની આ સાઈડ ગાડી વ્હાઇટ પટ્ટીની અંદર રાખી હતી અને સામેથી અર્ટિગા કાર આવી અને ગાડી અચાનક એક્સિડન્ટ થઈ ગયું। 5 જણા એક્સપાયર થયા, એક નાની બેબી અને 4 મોટા। બધા મદદ માટે અમે તરત બધા દોડીને આવી ગયા છીએ।